પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજે 50માના દિવસનો 9મો દિવસ છે અને 50માના દિવસે ઈશ્વરે પવિત્ર આત્માને ઉતારેલા. આ વખતે ફરીને એકવાર આપણા દરેક પર ઈશ્વર દયા કરવાના છે, કૃપા કરવાના છે અને આ પાછલો વરસાદ ઈશ્વર ફરીને એકવાર આપણા સર્વ લોકોની ઉપર વરસાવવાના છે. પરંતુ તેના માટે આપણે પોતાની જાતને ખાલી કરવાની છે, આપણા હૃદયને ખાલી કરવાના છે, તૈયાર કરવાના છે. અને માટે પહેલા દિવસથી અત્યાર સુધી શું શીખ્યા એ બધી બાબતનું રિવિઝન આ જગ્યા પર છે. અને સાથે સાથે એક નવી બાબત, એક એવા કામો કે જે કામો આપણને નાશ તરફ લઈ જાય છે અને પવિત્ર આત્માથી દૂર લઈ જાય છે, જે આપણા જીવનમાં રૂકાવટ બનેવા છે. એવા કયા કામો છે એ જાણો અને તેને તમે સંપૂર્ણપણે દૂર કરો અને પવિત્ર આત્માના માટે સંપૂર્ણપણે તૈયાર થાઓ. આ વિડીયો તમે અંત સુધી જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરી એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા અને ઈશ્વર આપણને આ જગ્યા પર એકત્ર કર્યા. માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આ વર્ષે જે 50માનો દિવસ 8મી જૂને છે, એટલે કે આવતીકાલે. અને ઈશ્વરે આ દિવસોમાં આપણી પર કૃપા કરી અને આપણે પ્રથમ વખત આ રીતે ભેગા થઈ શક્યા. અને સળંગ આપણે છેલ્લા 9 દિવસથી આજે 9મો દિવસ છે, આપણે બેસતા આવ્યા છે. અને ઉપવાસ સહિત બેસવામાં ઈશ્વર આપણને સહાય કરી છે, મદદ કરી છે. માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આપણા ઈશ્વર દયાળુ છે અને ઈશ્વર આપણા જીવનની અંદર કાર્ય કરી રહ્યા છે. પરંતુ આપણે જ્યારે જે બાબત માટે ખાસ આપણે એકઠા થયા છે, જે બાબતને માટે અને જે બાબત છે એ તો ખાસ એ છે કે પવિત્ર આત્મા અને પવિત્ર આત્મા કે જેના વગર આપણે સ્વર્ગ જઈ શકતા નથી. અને ઈશ્વરે આ દિવસોમાં આપણી પર એવી કૃપા કરી અને આપણને આ બાબતનું વધારે ભાન કરાવ્યું. આપણે દરેક જણ ગંભીર બન્યા. રોજે રોજ લગભગ દરેક જણ હાજર રહી શક્યા. એ બધી ઈશ્વરની કૃપા છે આપણી પર. અને માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. સાથે આ દિવસોની અંદર જે શિક્ષણ હતું એ શિક્ષણ આપણા માટે ખરેખર બહુ અદ્ભુત છે. કારણ કે આપણે મિટિંગો તો કરતા જ આવ્યા છીએ. મિટિંગો આપણા માટે બહુ મોટી વસ્તુ નથી, આપણે કરતા જ આવ્યા છીએ. પરંતુ આ 10 દિવસ કોઈક એક વિષયને લઈને આપણે સતત આગળ વધ્યા છે. અને ખાસ આપણે 10મા દિવસને માટે એટલે કે આવતીકાલને માટે આપણે તૈયાર થઈ રહ્યા છે. અને માટે આપણા માટે બહુ મોટી બાબત છે કે સર આપણા જીવનની અંદર કાર્ય કરી રહ્યા છે. પરંતુ આ આવતીકાલનો દિવસ એ આપણા માટે વ્યર્થ ના બની જાય. આવતીકાલનો દિવસ એ આપણા માટે રોજની જેમ એક સામાન્ય દિવસ ના બની જાય. એના માટે આપણે આ 9 દિવસ આપણે મહેનત કરેલી છે. અને જો આ 9 દિવસ આપણે મહેનત ના કરીએ તો પછી આપણા માટે આ 10મો દિવસ એ કશું જ કરી શકવાનો નથી. અને માટે મેં ગઈકાલે તમને કીધેલું હતું કે તમે બધા યાદ કરીને આવજો કે આપણે પ્રથમ દિવસે શું શીખેલા અને 8મા દિવસ સુધી આપણે શું શીખ્યા એ બધું યાદ કરીને આવજો. ખરેખર આવું મારે ના કહેવાનું હોય, એ યાદ જ હોવું જોઈએ. અને એ બાબત એવી હતી કે જેને આપણે છોડવાની છે. એના માટે આવું કદી કોઈને આપણે કહેવાનું ના હોય, પરંતુ આપણે પોતે પોતાની રીતે એ બાબતે આપણે સાવધાન રહેવાનું હોય છે. અને છતાં અત્યારે આ સમય છે કે આપણે જોઈશું કે પહેલા દિવસથી લઈને ગઈકાલ સુધી આપણે શું શીખી ગયા. હાલેલુયા. ઈશ્વર તમને બધાને બહુ આશીર્વાદિત કરે. પરંતુ બધા ધ્યાન બરાબર રાખો. સાથે સાથે ઘરે જઈને હંમેશા રિવિઝન કરતાં શીખો. મેં જ્યારે પ્રભુ શોમાં મેં પગલું ભરવાની શરૂઆત કરી તો મેં ઘણી વખત કીધેલું છે હું 2 ચોપડા બનાવતો હતો. અને એક ચોપડો લઈને હું જ્યારે મેસેજ સાંભળું
ત્યારે મને ખબર છું જ્યારે કલમ બોલું ત્યારે તમે ફટાફટ પેલું ખોલીને લખવા લાગો છો કલમ. હું કલમ નહોતો લખતો, બધું જ લખતો હતો. અને મારો હાથ ખાલી ચાલ્યા કરે, મારી લાઈન કઈ જતી હોય મને ખબર નહીં, મારા અક્ષર કેવા જતા હોય ખબર નહીં, પણ જેટલું પેલા બોલે એટલું બધું ઉતારવાનો પ્રયત્ન કરું. અને એ મારા અક્ષર ભયંકર ખરાબ હોય. ઘરે જઈને પછી હું તરત જ ઘરે ગયો સુધી પેલું કામ એ કરવાનું, બીજો ચોપડો લેવાનો, તો તાજું સાંભળેલું છે એટલે અક્ષર ઉકેલી જાય અને તરત એને સારા અક્ષરમાં લખી દેવાનું કે આજે શીખ્યા છું. એટલે એકવાર હું સાંભળું અને પછી સાંભળીને ચોપડામાં લખું, અહીંયા 2 વખત થાય. ઘરે જઈને સારી રીતે ફરી વાંચવાનું અને ફરી લખવાનું. એટલે સીધું 4 વખત મારે એક મિટિંગનો મેસેજ 4 વખત થઈ જાય. એટલે મારા હૃદયમાં ઘૂસી જાય કે ઈશ્વરો વચન જે છે ખરેખર શું કહેવા માગે છે. અને આ હું એટલા માટે કરતો હતો કે મારે સ્વર્ગમાં જવું છે, નર્કમાં જવા જેવું છે જ નહીં. નર્ક ભયંકર છે. અને માટે આપણે આગળ વધવા માટે ખાલી સાંભળવું જરૂર નથી, સાંભળીને પાળવું જરૂર છે. પાળશો ક્યારેક કે જ્યારે તમે ખબર હશે કે એ બાબત શું કહેવા માગે છે. પ્રથમ દિવસે આપણે જે શીખેલા હતા એ હતા કે પ્રેરિતો જે 120 લોકો બધા ભેગા થયેલા હતા, એ લોકો બધા 50માના દિવસે પવિત્ર આત્માથી ભરપૂર થયા. પરંતુ એ દિવસે ખાસ આપણે જે શીખેલા હતા કે જે લોકોનામાં ઈર્ષા હોય, જે લોકો મોટા બનવા માગતા હોય, જે લોકો નકાર કરી નાખતા હોય પ્રભુનો, મોટી વાતો કરતા હોય, શું આવા લોકોમાં પવિત્ર આત્મા ઉતરે? શું એ લોકો બોલ કર્યા કરે, પવિત્ર આત્મા આવો 10 દિવસ સુધી એ પ્રભુ કે બહુ બોલ કરે, ચલો આપી દો આ લોકોને પવિત્ર આત્મા? શું એટલે આપે? નહીં. પવિત્ર આત્મા એ લોકોનામાં એટલા માટે આવ્યા કે એ 10 દિવસ જ્યારે કોઈ સતત પ્રાર્થનામાં હતા ત્યારે એ લોકોએ પોતાની જાતને એ લોકોએ ખાલી કરવા માંડી. જ્યારે કોઈ પ્રાર્થના કરતા હશે ત્યારે લોકોના પાપ નજર આવતા હશે, આપણે તો આવું કરતા તેવું કરતા હતા, આ દૂર કરો, આ દૂર કરો, આ દૂર કરો. અને જ્યારે એ લોકોએ પોતાની જાતને એ લોકોએ ખાલી કરી ત્યારે એ લોકો 50માના દિવસે એ પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને આ બધા પાપ તમે જુઓ તો મોટા પાપ ઘણા બધા છે. બધા શિષ્યો તો બધું છોડીને નીકળેલા હતા. પરિવાર અને ધંધો કે નોકરી એ છોડીને નીકળેલા. આપણે એવા લોકોની વાત કરતા હતા. વિચાર કરો, એ લોકોની અંદર એવી બાબત હતી કે સામાન્ય લોકોની વાત નહીં. હવે હું જે તુલના કરવા માગું છું તમારી ને શિષ્યોની, કે શિષ્યો ધંધો, રોજગાર, નોકરી અને પરિવાર છોડીને નીકળેલા. જો તમે આ બધું નથી છોડ્યું તો તમે શિષ્યોના લેવલ સુધી નથી પહોંચ્યા. અને હું તમને એવું પણ નથી કહેતો કે તમે છોડી દો. આ ઈશ્વરની વાત છે અને ઈશ્વર જ્યારે તમને કહે ત્યારે તમે કરો એ વસ્તુ અલગ છે. પરંતુ હું ખાલી કહેવા માગું છું, તુલના કરું છું કે આ લોકો આ બધું છોડીને બેઠેલા, તો એનો મતલબ એ લોકોનો વિશ્વાસ કેટલો બધો હોવો જોઈએ. અને તમે જો 3 વર્ષમાં કોઈ ફરી પાછું પોતાના ઘરે નથી ગયું, જો આની પાછળ નથી ચાલુ. અને 3 વર્ષ દરમિયાન એ લોકોના જીવનની અંદર પાપો પણ હતા. અને એ લોકોએ જો 10 દિવસ સુધી પ્રાર્થના કરવી પડી હોય પવિત્ર આત્મા માટે, જેણે ધંધો રોજગાર છોડેલો હોય એને હજુ શું ખાલી થવાની જરૂર છે? જેણે પરિવાર છોડ્યો હોય એને હજુ શું ખાલી થવાની જરૂર છે? છતાં ખાલી થવાની એ લોકોને જરૂર હતી. એના માટે આપણે પણ ખાલી થવાની જરૂર છે. બહુ સામાન્ય બાબત છે કે કોઈ ભૂત ભગાડે છે પણ આપણી સાથે નથી ચાલતો, અને ઈર્ષા છે, તું કેમ ભગાડે છે? લા ભાઈ, તું થોડો અમારી પાસે ચાલ, પાછો અમારા જ ગુરુનું નામ લે છે. આ તમે જુઓ કે જેટલી મંડળો છે ને એટલી ઈર્ષા છે. આજે એક પાસ્ટરનો વિશ્વાસી બીજા પાસ્ટર ત્યાં નથી જઈ શકતો. પાસ્ટર પણ બાંધી રાખે, નહીં જવાનું બીજાને તે મંડળી બાંધી રાખે, નહીં જવાનું. પેલા લોકો પણ બંધ થઈ રહે છે, આપણે બી નહીં જવાનું, અમારું બરાબર છે. આખી દુનિયામાં ખ્રિસ્તીઓ સૌથી વધારે, પણ ભાગલા બી સૌથી વધારે ખ્રિસ્તીઓમાં. અને આ જે ઈર્ષા છે ને એ સામાન્ય રીતે નથી દેખાતી. અને તમે જુઓ કે જ્યારે લગ્ન પ્રસંગ આવે, આપણા પોતાના ઘરની વાત છે, લગ્ન પ્રસંગ આવે એટલે મેથોડિસ્ટવાળા હોય ને એટલે ચોક્કસ કે આપણું મેથોડિસ્ટ જોજો ને, CNI વાળા હોય તો કે આપણું CNI જોજો ને, પેન્ટિકોસ્ટવાળા ના મેથોડિસ્ટ ના જોઈએ, મને પેન્ટિકોસ્ટલ જોઈએ. આમ શું કે આપણે બધા ખ્રિસ્તીઓ જ છે ને. પણ પરંતુ જ્યારે આવી કોઈ બાબત આવે ને ત્યારે પેલી જે ઈર્ષા છે ને એ દેખાઈ આવે છે. ના,
મારા લોકો એટલે મારા મેથડિસ્ટ લોકો, મારા સીએના લોકો એટલું છોડો. પણ વડોદરાની અંદર ઘણા બધા ચર્ચ છે. મેથડિસ્ટના લગભગ 14 કરતાં વધારે ચર્ચ છે મારા ખ્યાલથી. તમે જે ચર્ચમાં જતા હશો ને એ છોડીને તમે મેથડિસ્ટનું બી બીજું ચર્ચ નહીં જાઓ. તમને આદત પડી ગઈ આ ચર્ચ જોઈએ, બીજું ના જાય. એમાં પણ ઈર્ષા તમે વિચાર કરો, આ નથી દેખાતી વસ્તુ એમ. એટલે આપણે ખાસ એવી બધી બાબતો જોતા હતા કે જે આપણે ખાલી કરવાની આપણને બહુ જરૂર છે. અને પહેલા દિવસે આપણે શીખેલા, બીજા દિવસે આપણે અભિમાન વિશે શીખેલા. પણ અભિમાન સારો જવાબ આપ્યો તમે કે જે દેખાતું નથી અભિમાન, કે આપણે જ્યારે ઈશ્વરની આજ્ઞા કોઈ નથી પાડતા તો આપણે એમ જ કહેવા માગે નહીં પાડે શું કરી લેવાનું. તો ત્યાં મિટિંગમાં તમે બાઇબલમાં લખેલું છે કે છેલ્લા સમયમાં જેમ જેમ એ સમય પાસે આવે તમે વધારે એકઠા થતા જાઓ. નહીં થવું જા તું શું કરી લેવાનું. એક જાતનું અભિમાન છે. નહીં પાડો આજ્ઞા તો પ્રભુ શું કરી લેવાના છે. અને ત્રીજા દિવસે આપણે ઈશ્વરને જે પ્રથમ સ્થાન આપવું જોઈએ એ બાબત વિશે આપણે ખાસ શીખેલા. પરંતુ એમાં ખાસ આપણે એ વસ્તુ જોયેલા કે પ્રભુ આપણને કેવું સ્થાન આપે છે અને આપણને કયા સ્થાને રાખે છે. પ્રભુએ આપણા માટે કેટલું બધું કરેલું છે. એમને પ્રભુ થોડા કહે છે કે તમે મને પ્રથમ સ્થાન રાખ. જે કોઈ મારા કરતાં વધારે એ પોતાના ભાઈને કે બહેનને કે માને કે પતિને પ્રેમ કરે છે મારે યોગ્ય નથી. એમણે કરીને દેખાડ્યું છે. પછી આપણને એ કહે છે. અને જો આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપે છે તો એક બીક હોય છે આપણને, એ મારા ઘરમાં લગ્ન છે, મારા સગા બહેનનું, મારા ભાઈનું, કે પછી મારા કુટુંબની અંદર છે. આપણને બીક લાગે છે સંબંધ તૂટી જશે. નહીં છે એ તો પ્રભુને તો પછી બી સાચવી લઈશું. ખાલી એકવાર જઈને માફી જ માગી લેવાની પ્રભુને. પ્રભુ હા બેટા ચલાવી જા વાંધો નહીં. પણ કહું છું જ્યારે આપણે એમને અવગણના કરીને જાય છે ને એક દિવસ મૃત્યુ થઈ ગયું તો, એ દિવસ અંત આવી ગયો તો, એ દિવસે પવિત્ર આત્માનું કામ બંધ થઈ ગયું તો આપણે ગયા કામથી ને. એટલે પ્રભુ કહે છે કે એવા લોકો મારે યોગ્ય નથી. પણ એમણે શું જોયું? એમણે બધું છોડીને આપણા પાસે આવ્યા ને. એમણે બધું છોડીને આપણી પાસે આવ્યા, સ્વર્ગ છોડી દીધું, પોતાનું શરીર છોડી દીધું. તો આપણે આજે એમના માટે નથી છોડવાનું. હજુ બી આપણે છોડવાનું કોના? આપણા પોતાના આનંદ જીવનના માટે. હજુ બી પ્રભુ માટે તો આપણે કશું જ નથી કરવાનું. આપણે જે કંઈ કરવાનું છે આપણા પોતાના માટે જ કરવાનું છે. પ્રભુ શું ચોથા દિવસ આપણે શીખેલા કે આખો દિવસ ઉપદેશ કરતા અને રાત્રે જૈતુન નામના પહાડ પર જઈને એ પ્રાર્થનામાં સમય વિતાવતા. એટલે વ્યર્થ સમય નહીં, ટાઈમનો વેસ્ટ નહીં. અને સમય જે છે એ આપણો નથી, ઈશ્વરનો સમય છે. એક પણ મિનિટ બગાડવાનો તમને હક નથી, અધિકાર નથી. કારણ કે સમય ઈશ્વરનો છે, સમયના માલિક ઈશ્વર છે. એના માટે આપણે બગાડવો નહીં જોઈએ. એ બાબત એ ચોથા દિવસે આપણે શીખેલા હતા. પાંચમા દિવસે આપણે જે બીજાની ભૂલ જોવાની જે આદત છે એ નહીં રાખવાની. આપણે પોતે પોતાની તપાસ કરવાની દરેક વખતે, દરેક સમયે. અને તમે જો જ્યારે પણ આપણે કોઈ પણ મિટિંગની અંદર જ્યારે સમય પૂરો થાય છે પછી હું હંમેશા બોલતો હોઉં છું કે તમે તમારા આત્માની સાથે વાત કરો, તમે તમારી પોતાની પરીક્ષા કરો. એ શાના માટે? એ કોઈ પરંપરા નથી, કોઈ રીત નથી કે ચલો મેસેજ પૂરો થાય એટલે આ બધું બોલવું જરૂરી છે, એના માટે નહીં. પણ જે વચન આવ્યું છે તો હું મિટિંગમાં હતો તો એ વચન તો મારા માટે હતું. હું સાંભળવા ગયો તો વચન મારા માટે હતું. તો કેમ મને પ્રભુએ આવું કીધું? કેમ પ્રભુએ મને આ વસ્તુ શીખવાડી? મારામાં કઈ જગ્યાએ ઉણપ છે કે પ્રભુ મને આજે આવું કીધું? જો ઇબ્રાહિમને કહી શકતા હોય ઇબ્રાહિમ સર્વસમર્થ એવું છું, મારી સમક્ષ ચાલે પરિપૂર્ણ થાક. પણ ઇબ્રાહિમે એવું ન કીધું પ્રભુ 24 વર્ષ થયા ગયો કોઈ દેવી દેવતા પાસે, તમારા વિશ્વાસમાં ટકી રહ્યો છે ને? ના બોલ્યા. એમને ખબર હતી. પણ એ દિવસે એમને ખબર પડી કે પ્રભુ ખરેખર કહેવા શું માગે છે. અને ત્યાર પછી તરત જ એ સિદ્ધ થયા, પરિપૂર્ણ થયા અને તરત જ એમને બાળકનું દાન પણ એમને મળ્યું. એટલે પ્રભુ આપણને જે કહેવા માગતા કે તમે તમારું પોતાનું જુઓ. બીજાની ભૂલ આપણને તરત દેખાય છે, બીજા જે કરે તરત દેખાય છે. હું તમને હંમેશા કહું, બીજા જે કરે છે અને તમને એમાં ભૂલ દેખાય છે ને તો તમે એને રિવર્સ લઈ આવો. આ મારામાં છે, તરત તમે એવું જુઓ. જો દાઉદ રાજા એવું કર્યું હોત, એવું જુઓ કે પહેલાં એવું કર્યું ઉપર, પહેલાં મને તો જોવા દે મારામાં. મેં કોઈનું પચાઈ પાડેલું છે, મેં કોઈનું જબરદસ્તી લઈ લીધેલું છે. તો બાદશેબા યાદ આવી જાત, બરાબર મેં બાદશેબા પચાઈ પાડેલી છે, મેં એના પતિનું મર્ડર કરાવી નાખ્યું છે, ભાન થઈ જાત. એટલે
જો કદાચ તમને કોઈનામાં ભૂલ બી દેખાય ને તો તરત તમે તમારી તરફ જુઓ કે આ ભૂલ કંઈ મારામાં તો નથી. અને એટલે આપણે આપણી જાતને આપણને તપાસવાનો સમય જે છે એ આપણને મળશે. છઠ્ઠા દિવસે આપણે જે શીખેલા હતા એ હતું લોભ અને લાલચ. અને લોભ અને લાલચ વિશે જે ખાસ આપણે શીખેલા હતા એ બાબત એ હતી છુપો લોભ. હા, દશાંશની કે પછી દાનની વાત જે કરી કે પછી બમણું આપવું કે દરેક બાબતમાં સહભાગી બના, આ બધી વાત તો ખાલી સમજાવવા માટે કરેલી. એ બાબતને લોભ લાલચ સાથે મેં નથી લીધી. છે ખરેખર એ પણ લોભ લાલચ, એનામાં કારણ જ નથી કરી શકતા. પણ ખાસ જે વાત આપણે એને લેતા હતા કે તમે તમારા પોતાના ઉદ્ધાર માટે પણ તમે કેટલું કરી શકો છો. એક બેન મારી પાસે આવેલા, અત્યારે તો આ પૃથ્વી પર નથી, પણ એ વખતે જોઈસ મેયર એમની મિટિંગ હતી મુંબઈમાં. અને એ બેને મને કીધું કે સ્ટાલિનભાઈ હું એમની મિટિંગમાં જાઉં. એટલે મેં એમને કીધું મારી પણ મુંબઈમાં મિટિંગ છે, તમે આવશો મારી મિટિંગમાં? મને કે ના કે છે. તમે કહો એનો મતલબ તમે છે ને ઈશ્વરના વચન સાંભળવા નથી જતા, તમે જોઈસ મેયર જે મોટું નામ છે ને એને જોવા માટે છે. એટલે ત્યાં એટલો ખર્ચો કેમ કરવો છે કે કોઈ મોટું નામ છે અને પછી આવીને કહે છે મેં તો જોઈસ મેયરની મિટિંગમાં જઈને આવ્યો, એમને મેં જોયા છે. સ્ટાઇલી બધા સમજ્યા કે એટલે ગાડી હોય છે તો મારા ઘરે આવી જાય છે, એમના માટે કંઈ પૈસા ખર્ચીને જવાનું. પણ તમે તમારા માટે, તમારા આનંદજીને માટે જે બી પૈસા ખર્ચો છો એ કોઈ સેવકને થોડા મળવાના છે, પણ તમે તમારા પોતાના આનંદ જીવન માટે ખર્ચ કરી શકો છો. એટલે મેં વાત કરેલી મોબાઈલની, કુલરની, એસીની, ગાડીની, કે આ બધું તમે તમારા પોતાના માટે સુખ સાહેબ વાળો ફળ દઈને ખર્ચ કરી નાખો છો, પણ આત્માના તારણ માટે, ઉદ્ધાર માટે કરો છો ખર્ચ આ બધો. ત્યારે તમને એવું લાગે છે કે ત્યાં બી મિટિંગ છે ને અહીં બી મિટિંગ, અહીંયા આવ્યા જ ભરી દેવા દે. પણ ખરેખર એ છુપો એક લોભ છે જે માણસને દેખાતો નથી. અને 7મા દિવસે આપણે આંખોથી થતા પાપ એ બધા જોયેલા હતા. અને લગભગ તમે બધાએ અલગ અલગ રીતે, પરંતુ એ પાપો બધા તમે યાદ કરીને કીધા કે હા આવા પાપ જે આંખથી થાય છે. અને એ તમને ખ્યાલ આવ્યો કે કેવા કેવા પાપ આજે માણસ આંખથી કરે છે. અને બધા પાપ જે છે આપણે એ છોડવાના છે. આજે કઈ બાબતો આપણે 7 દિવસ સુધી જોઈ ગયેલા હતા. એ 7 દિવસની જે વાતો છે એમાં આપણે એક જ વસ્તુ જોઈ ગયા કે આપણે છોડવાનું છે. જેવા પાપ છે, જે આપણે પાપ વિશે શીખી ગયા, આજે આ જેટલા બી પાપ છે ને એનું અલગથી લિસ્ટ બનાવી દેજો. મેં ગ્રુપમાં તો બધું મૂકેલું જ છે. એ બધા પોઈન્ટ ફરીને એકવાર એક સાથે લખી નાખજો, 7 દિવસના પોઈન્ટ. અને તમારે યાદ રાખવાના છે આજથી, અત્યારથી ને આ ઘડીથી, કે આ મારે આવતીકાલ માટે આમાંનો એક પણ પોઈન્ટ મારા માટે રૂકાવટ ના લાવે. અને એના માટે એ બધા પોઈન્ટ તમારે રાત્રે ઘરે ગયા પછી એને વાંચીને, સમજીને, પોતાની તપાસ કરીને એ બધા એ દૂર કરી દેવાના છે. અને ગઈકાલે 8મા દિવસે આપણે એક વાત શીખેલા હતા કે પવિત્ર આત્મા કેમ આપણે આટલી બધી મહેનત કરી રહ્યા છે પવિત્ર આત્મા માટે, શું છે એમાં એવું બધું. અને એમાં પણ અલગ અલગ દ્વારા લગભગ બધી વાતો આપણે સમજી ગયા કે પવિત્ર આત્માની આપણને કેટલી બધી જરૂર છે. પવિત્ર આત્મા વગર આપણે સ્વર્ગમાં નથી જઈ શકવાના. એક આત્મા આપણે જીતવો છે તો પણ આપણને પવિત્ર આત્માની જરૂર છે. આપણે જોઈ ગયા હતા કે બાઇબલ કોલેજ કરવાથી કશું નહીં થાય, પરંતુ પવિત્ર આત્માથી કામ કરવાનું છે. કેમ કે આપણે કોઈને સુવાર્તા જો આપી છે, પ્રભુ વિશે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી, અભિષેક પ્રાપ્ત કર્યા પછી ફક્ત કેટલા શબ્દોનો એમનો ઉપદેશ હતો? 17. એ 17 શબ્દોના ઉપદેશ કરવા માટે 40 દિવસ સુધી ઉપવાસ કરેલા હતા. અને એ બી બાપ્તિસ્મા અને પવિત્ર આત્મા પછી. અને ત્યારે ખાલી આટલું જ બોલ્યા કે પસ્તાવો કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ફક્ત 17 શબ્દો બોલવા માટે એમણે એની પહેલાં કેટલું બધું પ્રિપેરેશન કર્યું. કારણ કે ઈશ્વરના શબ્દો બોલવા એ હસી ખેલ નથી. એક
ભયની અંદર દુષ્ટાત્મા હતો અને અમને કોને બોલાયા ત્યાં અને મને ઈશ્વરે દેખાડ્યું કે એની જે પત્ની છે વ્યભિચારી છે અને એને ત્યાં જ કોઈ પુરુષ સાથે સંબંધ છે અને એની પત્નીએ જેના પતિ પર એવું કંઈક જંતર મંત્ર કરાવ્યું છે કે જેના કારણે એના પતિની અંદર દુષ્ટાત્મા આવેલો છે. હું બેનને અલગ લઈ ગયો. મેં કીધું બેન તમે તમારા પતિ પર કશું કરાવ્યું છે? મને કે ના. હું શું કામ કરો, મારો તો પતિ છે. મેં તમારે કોઈ બીજા પુરુષ સાથે સંબંધ છે? મને કે ના એવું કશું નથી. મેં કીધું હું તમને પૂછું છું એનો સાચો જવાબ આપજો. તમે કોઈ પરપુરુષના સંબંધમાં છો માટે તમારો પતિ તમને બાધારૂપ ના બને માટે તમે એવું કંઈક ખવડાવ્યું છે, પીવડાવ્યું છે? એ બાઈ કે ના સ્ટેલી આવું નથી. મેં ચોક્કસ આવું નથી ને? મને કે નથી. મને ઈશ્વરે કીધું એટલે મને પૂરેપૂરી ખાતરી કે છે જ આ. મેં એમને કીધું શું તમે પ્રભુ શું પર વિશ્વાસ કરો છો? તો કે હા વિશ્વાસ કરો. તો પાક્કો વિશ્વાસ કરો? કરું છું. તો બાઇબલમાં એવું લખ્યું છે કે વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કારો થશે, મારા નામે તો ભૂતો કાઢશે. જો તમે વિશ્વાસ કરો છો ને? તો કે હા. તો આવું લખેલું છે મારા નામે તમે ભૂતો કાઢશો. તો કે આ ભૂતો તમે કાઢી શકો, તમે વિશ્વાસ કરો છો તો. ભાઈ ગભરાઈ ગયા અંદરથી, પણ મારે આગળ કબૂલ નહોતું કર્યું. અને એટલે મેં કીધું ચલો તમે તમારા પતિના માથા પર હાથ મૂકો, ધમકાવો. મેં કહું તમે, મને ખબર છે આનું શું થવાનું હતું. અને જેવી એ બાઈ મારા કહેવાથી જેવો માથા પર હાથ મૂકીને ધમકાવા ગઈ, દુષ્ટાત્માએ એની પર બી હુમલો કર્યો. આ દુષ્ટાત્મા એની અંદર બી પ્રગટ થઈ ગયો. જ્યારે લોકોને છુટકારો મળ્યો ત્યારે મેં કીધું બેન જે સત્ય છે ને જાહેર કરાય. ઈશ્વરો સેવ કોઈ જગ્યાએ કહેવા નથી જવાનો, પરંતુ આ વાત એ બહુ મહત્ત્વની છે કે તમે બોલાયો છે અને તમે ધમકાવ જાઓ, ના બને. આના માટે અભિષેકની જરૂર છે. અને અભિષેકનો ખરો મતલબ છે કે એ અભિષેક આપણને શીખવાડે છે કે તમારે કેવું જીવન જીવવાનું. અને એટલે પેલા યહૂદી ભટકતા ભૂવાઓ હતા એને દુષ્ટાત્મા કેવા મારીને ભગાડ્યા, નાગા કરીને લોકોને ભગાડ્યા. અને માટે પવિત્ર આત્માને આપણને પુષ્કળ જરૂર છે કે આપણે યોગ્ય ચરિત્રમાં રહીને આપણે દુષ્ટાત્માને આપણે ભગાડી શકીએ, કે કામ એમના કરી શકીએ. અને પવિત્ર આત્મા એ આપણા માટે સ્વર્ગની એક કન્ફર્મ ટિકિટ છે, એક બહાનું છે. એના વગર આપણે સ્વર્ગમાં નથી જઈ શકતા. અને માટે આપણે પવિત્ર આત્માના માટે આપણે મહેનત કરીએ છીએ. આજે આપણા માટે છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ મતલબ આવતીકાલે તો ફક્ત આપણે પવિત્ર આત્મા આપણે પ્રાર્થના કરનાર છે, પરંતુ હવે છેલ્લી જે થોડી બાબતો છે કે જેને આપણે દૂર કરવાની જરૂર છે, તો આપણે એ છેલ્લી બાબતો પર આજે ધ્યાન રાખીએ. અને રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 5મી કલમથી લઈને તેની 8મી કલમ સુધી. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. ધ્યાનથી સમજો અને એક એક વચન કરીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને ફરી એકવાર વાંચો એની 5મી કલમ. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે. ધ્યાનથી સમજ. દૈહિક, દેહ એટલે શરીર, અને શરીરની વાતો પર જે મન લગાડે છે એ છે દૈહિક વ્યક્તિ. જે માણસ આ શરીર પર મન લગાડે છે, મન એટલે કે એની પર હૃદય આવવું, એની પર આપણો પ્રાણ આવવો, આ શરીરની ઉપર, એને કહેવાય કે દૈહિક વ્યક્તિ. તમને કપડાની જરૂર છે તો છે, એ વાત સાચી છે. તમને ખાવાની જરૂર છે, એ વાત સાચી છે. તમને પાણી પીવાની જરૂર છે, એ વાત પણ સાચી છે. આ બધાની તમને જરૂર છે. આ વસ્તુ દૈહિક લોકોને પણ જરૂર છે, આત્મિક લોકોને પણ જરૂર છે. પરંતુ જ્યારે તમે આ દેહ પર તમે મન લગાડો છો, મન લગાડો એટલે શું?
કે મેં ઘણા લોકોને વાર જોયા છે કે ઘરેથી પાણીની બોટલ લઈને નીકળવું ખોટું નથી, પરંતુ કોઈના ઘરે જઈને એનું પાણી ના પીએ. એ કોઈ પેલું પોતાનું લાવે છે ને એ જ પીએ. અમે ના પીએ, અમે કોઈના ઘરનું પાણી ના પીએ. એ શાના માટે? શું ખબર લાગે કેવી રીતે ભર્યું હોય? અમારું તો એકદમ શુદ્ધ છે, અમને બીમારી ના લાગે એના માટે. આ તો પ્યોર બિસ્લરીવાળું, આરોવાળું કે જે હોય, એટલે બીજું પાણી નથી પીતા. એમનું મન પોતાના શરીર પર ના, શરીરને આમ તેમ ના થવું જોઈએ, ગમે તેવું પાણી પીને કંઈ બગડી જાય તો શરીર એટલું ધ્યાન રાખે છે કે પાણી પર. કોઈના ઘરે ખાતા નથી, ચા નથી પીતા, તો પછી એનો અર્થ એવો કે પોતાના શરીર પર ધ્યાન રાખે છે. કોઈનું ખાઈને મારું કશું બગડવું ના જોઈએ, મારા શરીરને કોઈ તકલીફ ના થવી જોઈએ. એનું શરીર પર મન છે, એને ખાલી કપડાં પહેરવા ખાતર નથી પહેરવા, એને એવા કપડાં પહેરવા છે કે એને એવું લાગે કે મારા કપડાંથી મારું શરીર એ શોભી ઉઠવું જોઈએ. એને ચોક્કસ પ્રકારના એને કપડાં પહેરવા છે. આ તો જીન્સનું પેન્ટ છે, અને એની પર આવા જ પ્રકારના બૂટ છે. આ સીધું સિમ્પલ કોટનનું પેન્ટ છે, એની પર આવા પ્રકારના બૂટ. આ પેલા બૂટ છે ને, આની પર ના ચાલે. એ દૈહિક છે કે જેને કશા પર કશુંક જ જોઈએ છે. મને આ સુધી કદી કોઈ કાઢી નથી મૂક્યો. જેના બી ઘરે ગયો, આની પર આવું બૂટ પહેરવાના, કદી કોઈ નથી કાઢી મૂકતું. તમારા કપડાં મેચિંગ થાય છે, નથી થતા, કોઈ ફરક નથી પડતો. એનાથી કશું થતું નથી. તમારા વાળ કેવા છે, કોઈ ફરક નથી પડતો. તમારા વાળ કાળા છે, ધોળા છે, લાંબા છે, ટૂંકા છે, ફેશનવાળા છે, કોઈ ફરક નથી પડતો. જો માણસનું ચરિત્ર નહીં હોય ને, ગમે તો શોભાયમાન દેખાતો તો બી બીજા ઘરવાળા વિચારશે આના ઘરમાં નહીં ઘૂસવા દેવાનો ભાઈ, આનું કેરેક્ટર નથી બરાબર. અને જ્યારે બાઇબલ કહે છે કે જે માણસ દેહ પર મન લગાડે, શરીર પર મન લગાડે છે, એ માણસ કેવો છે? દૈહિક. પણ જે માણસ આત્મિક છે તે આત્મા પર મન લગાડે છે. હવે આત્મા પર મન લગાડો એટલે શું? તો આત્મા પર મન લગાડવું એટલે આપણી અંદર એક આત્મા છે. અને બહુ ધ્યાનથી સમજો, આજે શરીર અને આત્મા વિશે સારી રીતે શીખીને જજો અને મનની અંદર ભરીને જજો કે આત્મા શું છે. આત્મા આપણા શરીરમાં જ રહે છે. એ આત્માથી જ આપણે જીવીએ છીએ. આત્મા વગર આપણે જીવી ના શકીએ. આત્મા નીકળી જાય એટલે માણસ મૃત્યુ પામે. આત્માથી આપણું જીવન છે. લોહી જે છે ને એમાં જીવ છે. જો અમારી આંગળી છે ને ઊંચી નીચી બધી થાય છે, પણ આમાં લોહી વહેવાનું બંધ થઈ જાય ને પછી આ આંગળી સુકાઈ જાય, પછી એને હું ઊંચી નીચે કશું ના કરી શકું. આની પર મને કોઈ ચૂંટણી ખેડે તો પણ કશું ના થાય, હથોડો મારે તોડી નાખે ને તોય મને દુઃખ ના થાય, કેમ કે એ આંગળી એટલી મરી ગઈ, એનામાં ચેતના જતી રહી. લોહીનું કામ આ કામ છે, ચેતના આપવાનું. એનામાં પ્રાણ છે. પ્રાણ એ આત્મા નથી, જીવ એ આત્મા નથી. આત્મા નીકળી જાય ને એટલે વાર્તા ખલાસ થઈ જાય. કેટલા બધા લોકો છે કે આપણે એક મિટિંગમાં એકવાર એક ભાઈ આવેલા હતા, કમરથી નીચેનો ભાગ જ એમનો કામ નહોતો કરતો, વર્ષોથી હજુ જીવે છે, પણ કમરથી નીચે કશું જ નથી. તે હથોડા મારો તોય કંઈ નહીં, એમને કશું થતું નથી. એટલો ભાગ સમજો કે મરી ગયેલો છે એમનો. અને માટે જ્યાં લોહી નથી વહેતું કે કોઈ ભાગ મરી ગયો છે, એનાથી તમે નથી મરી ગયા, પણ જો આત્મા છે નીકળી જાય ને તો વાર્તા જ ખલાસ થઈ જાય. અને આત્મા શું છે હું તમને કહું કે બાઇબલની અંદર એવું લખેલું છે, બીજો કોરિન્થી 5મો અધ્યાય 10મી કલમ, બીજો કોરિન્થી 5:10. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. જો શું કહે છે? દરેકે શરીરમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે, તો શરીરમાં કોણ હતું? આત્મા. એ આત્માએ શરીરમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે. બહુ બધા લોકો એવું શીખવાડે છે આત્મા કશું નથી કરતો, આત્મામાં પાપ જ નથી. પાપ તો શરીર કરે છે.
વ્યભિચાર શરીર કરે છે, ચોરી શરીર કરે છે, ઈર્ષા શરીર કરે છે. આ વાત ખોટી છે. એની અંદર કોણ છે? એક આત્મા. જે એક મીખાનું પુસ્તક કાઢો, ત્યાં 6ઠ્ઠો અધ્યાય અને 6, 7, 8 વાંચો તો. હું શું લઈને યહોવાની હજુરમાં આવું ને મહાન દેવને નમસ્કાર કરું? શું હું દહનાર ફળો લઈને, 1 વર્ષના વાછરડા લઈને તેની આગળ આવું? શું હું હજારો ઘેટાઓથી કે તેલની હજારો નદીઓથી યહોવા રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું? મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરું? હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેહની સાથે નમ્રતાથી ચાલવું. એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? અહીં બાઇબલ એવું કહે છે, મારા આત્માના પાપને લીધે. મારા આત્માના પાપને લીધે. બાઇબલની અંદર એવું લખેલું છે કે પવિત્ર આત્માથી તમને મુદ્રાંકિત કરવામાં આવે છે. મુદ્રા એટલે એક મહોર, એક ચિહ્ન, એ મારવામાં આવે છે. ઇંગ્લિશમાં મુદ્રા માટે જે શબ્દ છે ને એ છે સીલ. આ સીલ એટલે બી એક સિક્કો થાય, એક નિશાન થાય. પણ સીલનો એક બીજો બી મતલબ થાય, કવર કરવું. અને કરો એક મિટિંગની અંદર બેઠો હતો ને પેલા સેવક શીખવાડતા હતા કે તમે બાપ્તિસ્મા લઈ લો ને એટલે તમારી પર સીલ વાગી જાય. પણ સીલનો મતલબ ખરો કવર થઈ જાય. એટલે ઈશ્વર તમારા આત્માને છે આખું કવર કરી નાખે. પછી તમે જેમ આમ જુઓ ને, કેમ કે આત્મામાં તો પાપ જ નહીં આવે, એ તો આખું કવર થઈ ગયું છે. ઓ જે કંઈ પાપ કરશે ને તમારું શરીર કરશે, અને શરીર તો તમારું મરી જશે, તો એ તો તમે દફન થઈ જશે, ખલાસ થઈ જશે, માટીમાં મળી જશે. અને ન્યાય શાનો થવાનો છે? તો કે તમારા આત્માનો. તો આત્માને તો સીલ કરી દીધું, એને શું થવાનું છે? જબરદસ્ત શિક્ષણ. મેં કહા તો જબરદસ્ત શીખવાડે છે. સીલનો મતલબ એ નથી. સીલનો મતલબ છે મુદ્રા, એક નિશાન. એવું નથી કે આત્મા પાપના, પાપ આત્મા જ કરે છે. એટલે હું એવું પણ નથી કહેવા માગતો કે સર નથી કરતો, આ બે જણ સાથે છે. અને ગલાતીના પત્રમાં લખ્યું તેનો 5મો અધ્યાય 16મી કલમ. પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. બાઇબલ કહે છે તમે આત્માથી ચાલો એટલે દેહની વાસના તમે તૃપ્ત કરશો નહીં. વાસના જે શબ્દ છે એનો ખરો અર્થ એવો થાય છે પ્રબળ ઈચ્છા, ઉત્કટ ઈચ્છા, અભિલાષા. એટલે કે તમને કોઈ કપડું ગમી ગયું તો બજારમાં ગયા, તમને કોઈ ટોપ કે કોઈ પેન્ટ કે કોઈ શર્ટ તમને ગમી ગયું અને તમને ઈચ્છા છે કે હું લઈ લઉં. ત્યાં સુધી ઠીક છે, આ એક ઈચ્છા છે, ઈચ્છાનો બહુ વાંધો નથી. પણ તમારા હૃદયમાં આવશે આ તો જોઈએ જ છે, મારે આ તો જોઈએ જ છે, કિંમત 1000 રૂપિયા, કોઈ વાંધો ના, તમારે જોઈએ છે પણ પૈસા નથી, જોઈએ જ છે આ તો. એ તમે કદાચ નોકરી કરો ત્યાંથી ઉપાડે હોય 1000 રૂપિયા એડવાન્સ આપો ને. એને વિચાર નથી આવતો કે 1000 રૂપિયા મારે ઘર ચલાવવામાં પણ જોઈશે. કોઈ ભાઈ ઉધાર લઈ લો ના, પેલું ટી-શર્ટ શર્ટ એ તમારે જોઈએ જ છે. બહુ પ્રબળ ઈચ્છા થઈ ગઈ તમારી. અને જ્યારે પ્રબળ ઈચ્છા થાય ને ત્યારે તમારા મનમાં સતત ચાલ્યા કરે. આ સતત ચાલ્યા કરે ને એટલે તમને પાપ કરાવે છે, પ્રબળ ઈચ્છા. અને એટલે યાકૂબના પત્રની અંદર લખે છે કે જ્યારે તમે અભિલાષા રાખો છો, ઉત્કટ ઈચ્છા રાખો છો, ત્યારે એ પરિપક્વ થાય છે, પાપને જન્મ આપે છે, પાપ મરણ જન્મ આવે છે. અને માટે બાઇબલ એવું કહે છે કે તમે આત્માથી ચાલો. આત્માથી ચાલો, શરીરથી ના ચાલો. એનો મતલબ શું? શરીરથી ના ચાલો એટલે શરીર કશું બી કહે ને એનું માનવાનું જ નહીં. તમારે મિટિંગમાં જવું છે અને શરીર કહેશે મને ભૂખ લાગી છે, એ શરીર કહે ચૂપ, હમણાં નથી ખાવાનું, આવીને ખાઈશું. તમારે હોલ નાઇટમાં જવું છે પણ તમારું શરીર કહે છે મને તો ઊંઘ આવે છે, મારો એક થપ્પડ, સાની ઊંઘ આવતા ને, ચાલ હોલ નાઇટમાં ચાલ, જવાનું છે, જાગવાનું છે. અને માટે ઈશ્વર કહે છે કે આત્માથી ચાલો, કારણ કે આત્મા એ શરીરમાં રહીને પાપ કરે છે અને એનો ન્યાય થવાનો છે. પછી આગળ વાંચો ગલાતી 5મો અધ્યાય 17મી કલમ. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી. બાઇબલ કહે છે દેહ આત્માની વિરુદ્ધ છે અને આત્મા દેહની વિરુદ્ધ છે. જો બેઉ સાથે જ રાખો, પણ છતાં બેઉને એકબીજા જોડે બનતું જ નથી. જે શરીર કહે છે આ કરો, એ આત્મા કહે છે મારે નથી કરવું.
આત્મા જે કરવાનું કહે છે એ શરીર ના પાડે છે, મારે કરવું નથી. માથીમાં લખેલું છે, લુકમાં લખેલું છે કે જ્યાં 2 કે 3 મારા નામ એકઠા થશે તેઓનું મધ્ય હું છું. જો પૃથ્વી પર તમારામાંના 2 કે 3 કંઈ પણ વાત સંબંધી એક મન અને એક ચિત્તના થશે તો તમારે સારું આકાશમાંથી કરવામાં આવશે. એટલે ઘણી વખત એવું લાગે 2-3 જણે કંઈ શોધવાના, આપણે આટલા બધા થઈને બી બની શકે એક ચિત્તના ના હોય, આમાં 2-3 બી એવા ના હોય કે ભાઈ એક મન ના હોય. ખાલી વાત કરું સમજજો. પણ કોઈ તમે એકલા જ છો કોઈ જગ્યાએ, દાને રોજ એકલા જ પ્રાર્થના કરતા હતા ને, પણ એક મને એક ચિત્તનું હોઉં છું, 2 કે 3 એક મને એક ચિત્તના હોઉં છું. તમે તો ઘૂંટણે પડેલા છો, તમે તો પ્રાર્થના કરો છો, તમારી જીભ કંઈક બોલી રહી છે, પરંતુ અંદર મગજમાં તો વિચારો ચાલી રહ્યા છે. બસ આ પ્રાર્થના પતી જાય ને ફટાફટ કપડાં ધોઈ નાખો, બસ આ પ્રાર્થના પતી જાય ને એટલે જરા બહાર મારે બજારમાં જાઉં ને પેલું વસ્તુ લેવાનું લઈ આવો. પ્રાર્થના બરાબર ચાલે છે ઘડી, પણ આત્મા તો કોઈ બહાર ફરી રહ્યો છે. હા ને, એક જ જગ્યા રહેનારા 2 અલગ અલગ વસ્તુ વિચારે છે. શરીર કંઈક અલગ બોલી રહ્યું છે, આત્મા કંઈક અલગ વિચાર રહ્યો છે. એટલે જે સર કહે છે તમારા 2 કે 3 એક મનને એક ચિત્તના, તમારો પ્રાણ શરીર આત્મા એક મનને એક ચિત્તના થવા જોઈએ. તમે ઘૂંટણ પડીને માથું નમાવીને હાથ ઊંચા કરીને જો તમે પ્રાર્થના કરી રહ્યા છે એટલે શરીર શું કહેવું છે, મને કશું નથી દુખતું, હું આ રીતે પ્રાર્થના કરીશ. આત્મા પણ કહે છે હા આ રીતે જ પ્રાર્થના કરવાની છે, આપણે પ્રભુને જ પસંદ છે. શરીર પણ બોલે છે હા એ જ. અને તમારો પ્રાણ એટલે કે જેનું લોહી વહી રહ્યું છે એ પણ તમને સાથ આપે છે. ગમે તે ખાલી ચડી જાય ચિંતા નહીં, ત્યારે તમે એક મને ચિંતા થાઓ ને, તમારો પ્રાણ, તમારું શરીર, તમારો આત્મા, અને એ રીતે તમે જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે એ પ્રાર્થના તરત સંભળાય. ભલે તમારે જો 2 કે 3 નથી, કોઈ ચિંતા નથી, કોઈની જરૂર નથી, પણ તમે 3 જણા એટલે કે પ્રાણ શરીર આત્મા એક મને ચિંતા હોવો જોઈએ. પણ બાઇબલ શું કહે છે, આ બંને તો વિરોધી છે એકબીજાના. શરીર આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે ને આત્મા શરીરની વિરુદ્ધ ઈચ્છા કરે છે, બંને અલગ અલગ છે કે એટલે આત્મા જે છે ને એને હંમેશા આત્મિક વાતો ગમે છે, એને બાઇબલ વાંચવું ગમે, પ્રાર્થના કરવી ગમે, એને ઉપવાસ કરવો ગમે, એને હોલ નાઇટ કરવી ગમે, એને મિટિંગમાં જવું ગમે, એને પ્રભુ ભોજન લેવું ગમે. અને શરીર જે છે ને એના આનંદથી બધું ઉલટું, આમાં તો કશું જ ના જોઈએ, એને આમાંથી કશું ના જોઈએ. એટલે પ્રભુ પોતાના શિષ્યોને કીધું તમે મારી જોડે કલાક જાગતા નથી રહી શકતા. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. તમારો આત્મા કરવા માગે છે પણ શરીર ના પાડે છે. શરીર તમારું સાથ નથી આપતું તમને. અને એટલે એક કલમ આપણે વાંચીએ 1 કોરિન્થી તેનો 9મો અધ્યાય અને વાંચો એની 26મી કલમ. માટે હું એવી રીતે દોડું છું પણ સંશય રાખનારાની પેઠે નહીં, હું મુક્કીઓ મારું છું પણ પવનને મારનારની પેઠે નહીં. 27. પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું, રખીને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. પાઉલ પ્રેરિત શું કહે છે, હું મારા દેહનું દમન કરું છું એટલે કે શરીરને દબાવું છું, એને વશમાં રાખું છું. તો જ્યારે પાઉલ પ્રેરિત કહે છે કે હું, તો પાઉલ પ્રેરિત કોના વિશે કહે છે, એના આત્મા વિશે કહે છે કે મારો આત્મા એ મારા શરીરને કંટ્રોલમાં રાખે છે, વશમાં રાખે છે. એનો મતલબ શું થયો કે આત્મા જે છે ને એ શરીરની કોઈ વાત માનતો નથી, શરીરની ક્રિયાઓ તરફ લઈ જાય છે. આત્મા કહે છે ચૂપ બેસ, હમણાં કહું છું જાગવાનું છે તારે, હમણાં ઘૂંટણ જ પડવાનું છે, હમણાં પ્રાર્થના કરવાની છે એટલે પ્રાર્થના જ કરવાની છે. એમ આત્મા એ શરીરને વશમાં રાખે છે, કંટ્રોલમાં રાખે છે. એમ પાઉલ પ્રેરિત પોતાના વિશે કહે છે. અને એટલે જ પાઉલ પ્રેરિત કહે છે કે તમે આત્માથી ચાલો તો તમે દેહની ઈચ્છા, એની વાસના એ તમે તૃપ્ત નહીં કરો. એટલે દેહ જે છે ને એની જે ઈચ્છાઓ છે ને એ બધી ભયંકર. તમે જો તમે સૌથી વધારે પ્રેમ છે ને હંમેશા તમારા શરીરને કરો છો. તમે સવારે ઉઠીને બ્રશ કરો છો, આત્માનું શરીરનું બ્રશ કરો છો. તમે ઉઠીને નાહો છો ધોવો છો શાના માટે, શરીરને જ નહીં. તો બહાર નીકળીને આ ફ્રેશ થઈ ગયો તો શું તમારા શરીરની જ વાત કરો છો. આત્મા માટે તમે કીધું આવું કર્યું, એ ચા નાસ્તો લાવો લાગ, શરીર માટે જ છે ને. નોકરી કરો શાના માટે, શરીર માટે કરો. ધંધો કરો શાના માટે, શરીર માટે જ કરો છો. તમે સૂઈ જાઓ શાના માટે, શરીર માટે ને. તો આત્મા માટે રહ્યું શું? આત્મા માટે બાઇબલ વાંચવાનું,
પ્રાર્થના કરવાની, ઉપવાસ કરવાનો, પ્રભુ ભોજન પાળવાનું, સંગતમાં જવાનું, આ બધું શું છે? આત્મિક વાતો છે, આત્માની વાતો. અને પેલી બધી શરીરની વાતો છે. તમે કદી હિસાબ મારજો, સવારે ઉઠો ને ત્યાંથી રાતે સૂઈ જાઓ ત્યાં સુધી જેટલી ક્રિયાઓ કરો ને લખતા જજો. અને છેલ્લે ટોટલ મારજો કે આટલા વાગે ઉઠો ને આટલા વાગે સૂઈ ગયો, આટલા કલાકનો મારો દિવસ થયો. બાકી સૂઈ ગયા તો સમજ્યા કે ચલો તમે સૂઈ જ ગયા છો. પણ તમે જાગતી અવસ્થામાં શરીર માટે કેટલું કર્યું ને આત્મા માટે કેટલું કર્યું? અને જ્યારે એને ટોટલ મારશો ને ત્યારે મોટા ભાગનું બધું કોના માટે કરેલું હોય? શરીર માટે જ કરેલું હોય. એવું પણ નથી તમારે કરવું બી પડશે શરીર માટે વધારે, પરંતુ વધારે નહીં, આત્મા માટે રોજે કમસે કમ ખાલી 2.5 કલાક કાઢો ને બહુ છે. વધારે ખાલી 2.5 કલાક તમે કાઢો. તમે કદી છે ને જે લોકો ફિલ્મ જુએ છે, 2 કલાકની ફિલ્મ જુઓ ને, પણ 24 કલાક ફિલ્મના દ્રશ્યો જ એને દેખાય. આમ થયું તેમ થયું, એને જે મળે ને એની જ વાત કરે. તમે ખાલી 2.5 કલાક ઈશ્વરમાં કાઢશો ને તો બાકીના 24 કલાક તમે ઈશ્વરની જ વાતો કરશો. એ 2.5 કલાક તમને 24 કલાક ઈશ્વરમાં રાખે છે. એનો પાવર એટલો બધો છે આત્માનો. અને એ તમે કરશો ને તો તમારું શરીર તમારા વશમાં રહેશે. એટલે શિષ્યો જાગી નહોતા શકતા, ઊંઘ આવતી હતી. એનું કારણ એ હતું કે શરીર એ લોકોના કંટ્રોલમાં નહોતું. પરંતુ આ લોકોના પાઉલ કહે છે કે મારા તો કંટ્રોલમાં છું અને વશમાં રાખું છું. કારણ કે શરીર છે ને મરી જશે વ્યભિચાર કરીને, ચોરી કરીને, લૂંટફાટ કરીને, જૂઠું બોલીને, ઈર્ષા કરીને, અદેખાઈ કરીને મરી જશે અને તમારા આત્મા નરકમાં નાખતો જશે. તો શરીર તમને કઈ લઈ જાય છે? નરકમાં લઈ જાય છે. અને એટલે ગલાતીઓના પત્રમાં લખેલું તેનો 5મો અધ્યાય 19 ને 21મી કલમ, દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વૈરભવ, કજ્યા-કંકાસ, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, ચાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ, જેમ પહેલા મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતાવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. જેઓ એવા કામ કરે છે એઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. હવે કેવા કામ છે એમાં નથી પડતા, પણ એ કામ કોના છે? દેહના, શરીરના. એનો મતલબ પ્રભુ શું કહે છે કે શરીરના કામ તમને કઈ લઈ જાય છે? સીધા નરકમાં. બહુ ધ્યાનથી સમજો. જે શરીર તમે સજાવો છો, શણગારો છો, સારું રાખવાનો પ્રયત્ન કરો છો, તમે ગમે એટલા વૃદ્ધ થયા હોય તો પણ તમે જુવાન દેખાવા માગો છો, હા ને, વાળ કાળા કરીને, સારા કપડાં પહેરીને, કે ગમે તે કરીને જે શરીર માટે તમે બધું કરો છો, પણ એ શરીર તમારો કેટલું મોટો દુશ્મન છે. કઈ લઈ જાય તમને? નાશમાં લઈ જાય છે. અને આત્મા તમને કઈ પહોંચાડી શકે એમ છે? તો તમે વિચાર કરો, આપણે પોતે સમજતા છે આપણે શું કરવું છે, કોના માટે વધારે કરવું છે? આપણા આત્મા માટે કરવું છે. તમારું શરીર જેને તમે પોતાનું સમજો છો, તમે અરીસામાં જેને ઊભા થઈ જાઓ સામે અને તમે જુઓ છો આજે કેવો દેખાઉં છું, કેવી દેખાઉં છું, તમે બહાર નીકળો છો. પરંતુ પ્રભુ એવું કહેવા માગે છે કે એ બધા શરીરના કામો જેને તમે સારું દેખાવાનો પ્રયત્ન કરો, એ શરીર તો તમારું દુશ્મન બનીને બેઠેલું છે. તમારી બોડી ગમે એટલી સારી હોય, તમે ગમે તેવું સારું જીમ કરો, લોકો વખાણ કરશે જોરદાર, પણ કદાચ તમારું શરીર જોઈને કોઈને ભૂંડો વિચાર આવ્યો તો એના જવાબદાર કોણ? જવાબદાર પણ તમે છો. તમારાથી જો કોઈને ઠોકર આવી તો જવાબદાર બી તમે છો. અને છેલ્લે શરીર લઈ કઈ જશે તમને? એટલે દૈહિક લોકો એ દૈહિક બાબતો પર મન લગાડે છે. અને એટલે જે રોમનોનો પત્ર આપણે વાંચતા તેનો 8મો અધ્યાય અને 6ઠી કલમ વાંચો તો, દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. દૈહિક મન એ મરણ છે. હું તો કહું છું આત્મિક મન એ મરણ છે. દૈહિક મન મરણ છે તો આત્મિક નહીં મરવાનો? મરવાનો તો એ બી ખરો ને. પણ જ્યારે પ્રભુ મરણ કહે ને એનો મતલબ નર્ક, અને જીવન કહે ને એનો મતલબ સ્વર્ગ. એટલે દૈહિક મન મરણ છે એટલે કે દૈહિક કઈ લઈ જાય છે? નર્કમાં. અને આત્મિક મન જીવન અને શાંતિ છે તો ક્યાં લઈ જાય છે? સ્વર્ગમાં. હવે વિચાર કરો, જે તમને સ્વર્ગમાં લઈ જાય તો એનું માનવું જોઈએ કે જે તમને નર્કમાં લઈ જાય છે એનું માનવું જોઈએ? હાલેલુયા. તાવ બાવાની તો ફિકર જ નહીં કરવાની.
ગમે તે બીમાર આવે તો ફિકર ખલાસ જ થઈ જાય, મરલા તું મર જા. મારે સર્કમાં જવું છે. બીજો ક્રોસીને 5મો દે તો વાંચો ઘરે છે. પાવલ પ્રેત કે છે આ માંડવામાં શરીરને માંડવો કહે છે. હા, પાકું ઘર નહીં કહેતો, માંડવો ગમે ત્યારે ઉડી જાય. આ માંડો અમારે એનામાં તો નિશાસા નાખે ક્યારે મરે ને ક્યારે ઈશ્વર પાસે પહોંચી છે. કંટાળો આવે છે અમને ગાડી, અમારે નથી રહેવું, અમારે મરવું છે. બોલો મરવા માટે તૈયાર? ઓકે, તમારા માટે જીવવું પડે છે, તમને સુવાર્તા આપવાની છે ને એટલે. બાકી મરી જાઓ તો સારું, કે જલ્દી તો પહોંચી જાઓ મારા ઈશ્વર પાસે. એટલે શરીર જે છે ને આપણને નાશ તરફ લઈ જાય છે. પછી આગળ વાંચે શું લખેલું છે? કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. દૈહિક મન એ દેવ પ્રત્યે વેર છે, એ દેવને આધીન થઈ શકતું નથી, થતું નથી, થઈ શકવાનું પણ નથી. એ ધ્યાનથી સમજો. તમે જેટલા શરીર પાછળ કંઈક કરશો ને, શરીર પાછળ દોડશો ને, એટલા જ તમે ઈશ્વર સાથે દુશ્મનાવટ કરશો તમે. એટલે ઈશ્વરને પ્રેમ કરો, પણ ઈશ્વર સાથે આપણે દુશ્મની નહીં કરવાની. પછી આગળ, પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી. હા, દેવનો આત્મા એટલે પવિત્ર આત્મા જ એક એવી બાબત છે કે જે તમને આ દેહમાંથી બહાર કાઢી શકે છે. દૈહિક બાબતોમાંથી એટલે કે મરણમાંથી એ તમને બહાર કાઢી શકે છે. અને એટલે એની 13મી કલમ આપણે વાંચીએ, રોમનનો પત્ર 8મો અધ્યાય 13મી કલમ. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. હાલેલુયા. હાલેલુયા. મારે ઘણા બધા લોકો જોડે જે દુશ્મની થાય છે ને, એનું કારણ ખાલી આ શિક્ષણ જ છે. કે જ્યારે શિક્ષણ હું આપતો હોઉં છું, પણ છે બાઇબલની અંદર, આનું હંમેશા શિક્ષણ આપવા પછી હું કદી કોઈને એવું નથી કહેતો કે તમે આની સાથે સમાધાન કરો કે થોડું થોડું કરો. હું બાઇબલમાં જ્યારે સ્પષ્ટ કે આ કરવાનું છે એટલે કરવાનું જ છે. અને જ્યારે જે તે વ્યક્તિ કરવા માટે જ્યારે તૈયાર થાય છે ને, ત્યારે એના ઘરવાળા ગુસ્સે થાય છે. આ કેવો છે, આવું કેવું શિક્ષણ, આવું તમે સાંભળ્યું નથી, આવું કેમ કરવાનું, કે સુસર બાદ જોવાનું જ નહીં, આમ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું, ઠીકણું નહીં કરવાનું. પણ આ બાઇબલમાં લખેલું છે તમે આત્મા વડે શરીરના કામોને શું કરો? મારી નાખો. મારી નાખો. એક છોકરો દારૂ પીતો હતો, સિગરેટ પીતો હતો, જીવન અસ્તવ્યસ્ત હતું. એક દિવસ મુલાકાત થઈ, સુવાર્તા મળી, ઈશ્વરને જીવન સમર્પિત કર્યું, બધું છોડી દીધું. એટલે પાર્ટીમાં જવાનું બંધ કરી દીધું. એ પાર્ટીમાં જ બધું હતું, દારૂ પીવાનું, સિગરેટ પીવાનું. અને ત્યાં આગળ બધા સગાઓ હોય, પિતા પછી થોડું ભાન થાય કે મારો કાકો છે કે મામો છે. પછી તો કાકામાં તું આવી જાલા, પછી તો આવું જ થાય. કંટાળતા હતા એ લોકો. અરે કે નાના મોટાનું માન નથી રાખતું, પણ વિશ્વાસમાં આવ્યો અને પાર્ટીઓમાં જવાનું બંધ કરી દીધું, પાર્ટી આપવાનું બંધ કરી દીધું. તો કે પેલા મારા છોકરાને બગાડી નાખ્યો, પાર્ટીમાં નહીં આવતો. અને મને જ કે એને કોણે બગાડે છે ને મને ખબર છે. કે મેં પહેલાં સારો હતો, પણ પ્રોબ્લેમ આ છે, આ બાઇબલમાં જ લખેલું છું. બહુ ધ્યાનથી સમજો. મારો કોઈ બી શબ્દ હોય ને, તમને બધાને ઉઠીને બે લાફા મારવાની છૂટ. અને બાઇબલનું બહારનું બોલતો તો મને કહેજો, પણ બાઇબલમાં જે લખેલું છે એ હું તમને સ્પષ્ટ કહું છું કે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. એવું લાગે તો જ જીવન છે, ને તો નથી જીવન. આટલું ના કરાય ભાઈ, ના જ કરાય, એટલું બી ના કરાય કે મારા પ્રભુ 100% પવિત્ર છે. એ શું કહે છે? હું જેવો પવિત્ર છું તેવા તમે સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાવ. મને થોડા ઘણા નહીં જોતા, એમને પૂરા પવિત્ર જોઈએ છે. હું તમને એક વાત કહું, આ જ પૃથ્વી પર તમને ઈશ્વર છે ને 1000 વર્ષ આપવાના છે. 1000 વર્ષમાં તમારે જે કરવું કરજો ને. હમણાં તો મેલો બધું છોડો. અત્યારે 1000 વર્ષમાં શેતાન નથી, ત્યાં કોઈ ઉપદ્રવ કરનાર નથી, ત્યાં તમારી પાસે કોઈ બાઇબલ નથી, કોઈ પ્રાર્થના નથી, કોઈ નિયમ નથી, કોઈ કાયદો નથી, કશું જ નથી. બિંદાસી જીવજો. એ સમય તમારે 1000 વર્ષ જીવવું છે કે 70-80 વર્ષ જીવવું છે, એ નક્કી કરી લેજો. કે 70-80 વર્ષ તમે મોજ મસ્તી કરો, પછી 70-80 વર્ષમાં થોડી મોજ મસ્તી થાય છે. મોજ મસ્તી 20-40 વર્ષ બસ. એક જણ મને કે ઈશ્વર છે ને બધાને 20-20 વર્ષ હું આયુષ્ય આપેલું. મેં કહું આવું તો કંઈથી જાણી લા. અરે મારી વાત તો પૂરી સાંભળ કે છે.
બધાને 20-20 વર્ષનું આયુષ્ય આપે. પણ છે ને માણસ હોશિયાર હતો એટલે ગધેડા પાસે ગયો. ગધેડા કે તારે આટલું બધું જીવ શું કરું છું, મને આપને કે છે. એ જો 20 વર્ષ પછી છે ને ગધેડાની જેમ ભારતનું ચકતું હોય, નોકરી કરતો હોય, ઢસડા કરતો હોય. એમ કરતાં કરતાં એણે છેલ્લે કૂતરાની વાત કરી. છેલ્લે કૂતરા પાસે બી લઈ આવ્યો. અને માણસ રિટાયર થઈ જાય ને, છોકરી આમ પરણેલી હોય, છોકરો આમ પરણેલો હોય, કદી છોકરીના ઘરે કદી છોકરાના ઘરે, એ કૂતરાને જે આમ તેમ જ ભાગતો હોય કે છે. આવું જીવન છે. પણ આપણા પ્રભુએ આપણને એમનું આયુષ્ય આપેલું છે. પણ એ આયુષ્યની એક લિમિટ છે 70 કે 80 વર્ષ. એ 70 કે 80 વર્ષની અંદર પણ તમારે જોવાની કેટલીક. હાલેલુયા. અત્યારે જેટલા બી આ બધા 50ની ઉપરના બેઠેલા કોઈ યાદ કરે છે, અમે જ્યારે જોવાના હતા ને ત્યારે અમે આમ કરતા હતા. કરો છો કે યાદ? હાલેલુયા. કરે છે યાદ કે જોવાના હતા ને તારે આમ દોડતા ફલાણો નહીં થતું હોય. તો એ થોડું આયુષ્ય છે. હજારો સમય જોવાના જ રહેવાના છે. હજારો વર્ષ. ત્યાં તમને કોઈ પેટની બીમારી નથી. જે ખાવું ભરપેટ ખાજો. અત્યારે તો બીક લાગે, ચરબી વધી હશે, હા ના, મીઠું નથી ખાઓ, બ્લડ પ્રેશર વધી હશે. તે તો ખાંડના ફાંકા મારજો જો સુગર થાય તો. એ જોઈએ છે 1000 વર્ષનું કે આ 70-80 વર્ષનું તમારે નક્કી કરવાનું છે. જે દૈહિક છે ને આ 70-80 વર્ષ પસંદ કરશે, આત્મિક છે ને પેલા 1000 વર્ષ પસંદ કરશે. ત્યાં આપણે પ્રભુ જોડે રહેવાનું છે. દાઉદ મળશે આપણને, દોડીને ચોંટીને આપણે દાઉદ યાર પેલા ગુલ્યા કઈ રીતે મારે તો કહો મને, કેટલો આનંદ આવે. અને નર્કમાં શેતાનને મળવાનું, હારા પોતે અહીં આવી ગયો ને અમને લઈ આવ્યો. હા, કેટલો આનંદ આવી ગયા 1000 વર્ષની અંદર. ઓ ઇબ્રાહિમ બાપા આવો. જબરદસ્ત તમે કાર્ય કર્યો, ઈસાકને તમે જબરદસ્ત તમે બલિદાન આપવા માટે લઈ ગયા ને એટલે પ્રભુ આવ્યા, તમારો બદલો ઉતારો અમને મળ્યું. અને કેટલો બધો આનંદ હશે. 1000 વર્ષ આપણે એ ફાયદો ના ઉઠાય કે ખોટા 70-80 વર્ષની પાછળ આપણે શરીરના કામોમાં મરી જઈએ. બાઇબલ કહે છે આત્માથી તમારા શરીરના કામોને તમે મારી નાખો કે છે. અને પછી કોલોસીઓમાં લખેલું છે, કોલોસીનો પત્ર તેનો 3જો અધ્યાય તેની 5મી 6ઠ્ઠી કલમ. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ગુંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર દેવનો કોપ આવે છે. તો ફરી એકવાર કહે છે તમારા શરીરના કામો જે છે ને એને મારી નાખો. શરીરના કામોને મારી નાખો. આજે છેલ્લી વાત છે આ બધી. ગઈકાલ સુધી જે શીખ્યા, જે દૂર કરવાનું છે તો છે જ. આ છેલ્લી વાત આપણા શરીરના કામો. બસ આપણા શરીરના જેટલા બી કામ છે ને એને તમે પડતા મૂકો. કારણ કે પવિત્ર આત્મા દૈહિક લોકોમાં ના આવે. એ શું કહે છે? જે આત્મિક છે હા કે જેનામાં ખ્રિસ્તનો આત્મા છે તે ખ્રિસ્તનો છે. પણ જો તમારામાં દેવનો આત્મા વસતો હોય તો તમે દૈહિક નથી, પણ તમે કેવા છો? આત્મિક છો. આજે આપણે આત્મિક બની જઈએ. શરીરના બધા કામો, તમને ખાવાની જરૂર છે મને ખબર, તમને પીવાની જરૂર છે મને ખબર છે, તમને કપડાં પહેરવાની જરૂર છે મને ખબર છે, પરંતુ તમે એ જ પ્રમાણે ચાલો. મને પણ લગ્નના આમંત્રણ મળે છે, લગ્નમાં જઉં છું બી ખરો, બર્થડે પાર્ટીઓમાં પણ આમંત્રણ મળે ત્યાં પણ જઉં છું. મિટિંગ છોડીને કદી નહીં. અને ત્યાં પણ સંગત હોય તો જ જવાનું. પણ ગમે એટલું નાનું છોકરું હોય ને 1 રૂપિયો કાઢીને એને નહીં આપવાનો. જો લગ્ન હોય તો ચાંદો નહીં કરવાનો. ત્યાં બી જઈને મારે પૈસા આપીને ખાવ તો મારા ઘરે જ ના પૈસા ખર્ચીને ખાવ. તમે લગ્ન કર્યું, તમે આ બધું મોટો ઉપાડે કર્યું, મારે પૈસા આપીને ખાવાનું ગાડી. એ પાછું લાઈનમાં ઊભું રહીને. જગતના વ્યવહારો ઈશ્વરની નજરમાં ખોટા છે. એ જગતના વ્યવહારો છે. 1 કોરિન્થી 7મો અધ્યાય અને તેની 31મી કલમ. અને આ જગતનો વ્યવહાર કરનારાઓ જેઓ જગતના વ્યવહારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય, કેમ કે આ જગતમાં દોડ દમાક જતો રહે છે. હા, આ જગતનો દોડ દમાક જતો રહે છે. આ જગતના વ્યવહારમાં તલ્લીન ના થઈ જાઓ. તલ્લીન થવાની કોઈ જરૂર નથી. છે બધા વ્યવહારો લોકોએ બનાવેલા છે, પણ કંઈ ઈશ્વરે થોડા બનાવ્યા છે. એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. અને માટે આ બધા શરીરના કામો જે છે ને, જે આપણને નાશ તરફ લઈ જાય છે ને, એને તમે છોડતા શીખો. આત્માથી છોડવાના નહીં, પણ એને મારતા શીખો. મારી નાખો એને, એવું કહે છે પ્રભુ. અને જો આપણે એને મારી નાખીશું તો આપણે આત્મિક બનીશું. અને આત્મિક બનીશું તો ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કરીશું.
ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કરીશું તે આપણું બાનું છે. એ બાનું આપણને અંત સુધી ટકાઈ રાખશે, આપણું નવું સર્જન કરશે અને આપણને આકાશ રાજ્યના આપણને વારસદાર બનાવશે. હાલેલુયા. છેલ્લે એક સવાલ તમને કરું કે તમે બધા તૈયારી સાથે આવ્યા અને જે કંઈ પ્રશ્નો પૂછ્યા એ બધાના તમે જવાબ પણ આપ્યા. હજુ એક પ્રશ્ન છેલ્લે પૂછી લઉં, શું તમે એમાંનું કશું છોડ્યું? જ્યાં છોડ્યું છે બોલો, ઈમાનદારથી, કોઈ વાંધો નથી. શું છોડ્યું? બાકીનું રહેવા દીધું? એ જ મેં નહોતું. બીજા કોઈ કશું છોડ્યું? એકમાંની ચીજ રાખ્યું કે છોડ્યું? એ રાખ્યું. સારું. આજે હા બોલો. મેં તો બધું જ છોડી દીધું. અત્યારે આજ રાતથી વિચાર કરીશ કે જે કંઈ બાકી રહ્યું છે સાથી, મતલબ આજ રાતથી પ્રેઝ રોડ. ત્રીજી વાર કશું છોડ્યું? બીજું કોઈ જેણે કંઈ છોડ્યું હોય? લડાઈ ઝઘડો છોડી હા, લડાઈ જાય. બોલો રત્નામાલાબેન, શું કહેતા હતા? ગુસ્સો છોડ્યો? હા, સારું. બધું છોડવા કેટલા તૈયાર આજે? મને જોવાતો હતો બધાને હાથ ઊંચા રાખો તો મને ખબર પડે. સંજયભાઈ નહીં છોડું. હા, ઊંચા રાખો એટલે મને જોઉં બધા. મહેન્દ્રભાઈ, જો પ્રભુએ એવું કીધું કે મારા બાપ તમે મને જે આપ્યા છે ને એમાંનું એક પણ હું ખોવું નહીં કહે છે, પણ કે બધાને છેલ્લે દાડે હું પાછા ઉઠાડું. એટલે એમના તો હાથમાં છેલ્લા દાડે ઉઠાડવાનું, બરાબર? મારા હાથમાં નથી છેલ્લા દાડે ઉઠાડવાનું. પણ એમના જેવી મારી બી ઈચ્છા તો ખરી. હા ને, કે બધા જ હોય આપણે જે ત્યાં બેઠેલા છે ને એ તો બધા આપણે ત્યાં હોય. અને હજુ તમારા ઘરના જે લોકો નથી એ લોકો પણ આવી જાય. અને કદાચ આજે કોઈ મિટિંગમાં નથી આવી શક્યું, કદાચ આટલા દિવસ આવ્યું છે, કદાચ કોઈ રહી ગયું છે, પણ એ પણ ત્યાં હોય. અને આપણે બધા ત્યાં હોઈએ, ત્યાં નહીં ભેગા થઈએ. ત્યાં બધા પોતપોતે જેને જ મળવું એને બધા મળજો, ત્યાં બધા બહુ બધા છે. હા ને, પણ ખરેખર આજે રાત્રે આપણે એવો નિર્ણય કરીએ કે જે શીખ્યા છે ને એને છોડવું છે. અને છોડવું છે તમારા શક્તિ, તમારા સામર્થ્યથી નહીં. ઈશ્વરને કહેવાનું છે તો મને શક્તિ આપો, મને સામર્થ્ય આપો, મારે છોડવું છે. ખરા હૃદયથી તમે ઈશ્વરની પાસે માગશો, ઈશ્વર મારે આજે બધું જ છોડ, જેટલું શીખ્યો બધું એનું લિસ્ટ બનાવી નાખજો ઘરે જઈને. અને આજે 9મો દિવસ, કાલે આપણે કંઈક હંગામો થવાનો જોવાનો છે. અને આ 9 દિવસની અંદર તમે જેટલું શીખ્યા એનું આખું લિસ્ટ બનાવીને તમારે બધા મને મોકલવાનું છે. એગ્રી? હા કે ના? હાથ ઊંચા કરીને આજે જ રાત્રે, હા આજે રાત્રે મેં જ મોકલી દીધું લિસ્ટ તો. હા, ગઈકાલ સુધી તો મેં મોકલી દીધું, ખાલી હાથનું જ રહ્યું તો મારે બનાવવાનું. મોકલશો કે નહીં આજે? હાથ તો ઊંચા કરો. થોડી મહેનત કરજો. એક રાત નહીં ઊંઘે તો કોઈ વાંધો નહીં આવે. આપણે આજે શીખ્યા છે કે શરીરના કામોનું શું કરવાનું છે? મારવાનું. મારો આજે એને નથી શું મારા કામ પૂરું કરવાનું છે, બરાબર? અને આપણે એને પૂરું કરીએ અને આપણે આવતીકાલના માટે આજે જ રાતે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય. અને જો તમે કરી શકો તો રાત્રે પ્રાર્થનામાં રહો અને સતત ઈશ્વર પાસે એટલું કહેતા રહો કે પ્રભુ મને તમારો આત્મા જોઈએ છે. બસ એક જ પ્રાર્થના, બીજી કશી જ નહીં. પ્રભુ મને તમારો આત્મા આપો, પ્રભુ મને તમારો આત્મા આપો. બીજું કશું જ બોલતા નહીં. અને તમે પૂરા ભૂખ અને તરસથી આજે માગ્યા કરો બસ. અને કાલે આપણે ભેગા થઈશું અને ઈશ્વર અદ્ભુત કાર્ય આપણા દરેકના જીવનની અંદર કરશે. અને ખાસ જ્યારે આ ઘર સળંગ 10 દિવસ માટે ખુલ્લું મૂકેલું છે, બધા ઘર માટે ખાસ પ્રાર્થના કરજો કે એનો બદલો ઈશ્વર એ લોકોને ચોક્કસ પૂરો પાડે. મહેન્દ્રભાઈની દરેક બીમારીઓ દૂર થાય અને આ ઘરની અંદર ઈશ્વર અદ્ભુત કાર્ય કરે. અને હસી ખેલ નથી, તમે બધા ઘરવાળા છો. 10 દિવસ ઘર ખોલવું એ હસી ખેલ નથી. બધાને ગમતું નથી હોતું, અડોશી પડોશી નથી ગમતું હોતું. હા, 2-4 મહિના થયા સંજયભાઈ લોકોને ફરી ઘર ખાલી કરવાનો વારો આવી ગયો. હા ને, એટલે એ બધું વિચારીને કે મારા આજુબાજુવાળા મને કોઈ કહેશે કે શું છે ભાઈ રોજ તમારા ઘરે, મારે કંઈ દુશ્મની કરવાની, પણ એ બધું પડતું મૂકીને જરા ઘર ખુલ્લું મૂકેલું છે, બરાબર? આવતીકાલે આ ઘર હલવું જોઈએ. હાલેલુયા. બરાબર, આવતીકાલે આ ઘર શું થવું જોઈએ? હલવું જોઈએ બસ. અને અંદર રહેલા બધા હલી જવા જોઈએ અને બધાનું શરીર મરી જવું જોઈએ અને બધાનો હાથમાં સામર્થ્યવાન જોરદાર બની જવું જોઈએ. એના માટે તમારી ભૂખ તરસ જરૂર છે. આજે આખી રાત જો બની શકે તો તમે પ્રાર્થનામાં રહો અને આવતીકાલે આપણે મળીશું. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો
ઈશ્વરની હાજરોમાં નમાય. ભલો ઈશ્વરનું વચન એવું કહે છે કે જેઓ દૈહિક છે તેઓ દેવને ખુશ કરી શકતા નથી, પ્રસન્ન કરી શકતા નથી. જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે. દૈહિક મન એ તો મરણ છે. આજે આપણે દરેક પ્રકારના દેહના કામ આપણે છોડી દઈએ. આત્મા વડે આપણે આ દેહના કામોને આજે આપણે મારી નાખીએ. આજની રાત આપણા માટે એક મોટી મહાન રાત બની જાય. આજે રાત્રે આપણે સંપૂર્ણપણે તૈયાર થઈ જઈએ. આજે રાત્રે આપણે સત્યને હરાવનાર બનીએ. આજે રાત્રે આપણે દરેક જણ શરીર પર વિજય પ્રાપ્ત કરનારા બનીએ. આજે રાત્રે આપણે દરેક જણ એવા આત્મિક બનીએ કે દૈહિકતા પર આપણે વિજય પ્રાપ્ત કરી નાખીએ. આજે આપણે રાત્રે આપણો પ્રાણ શરીર આત્મા આપણે એક મનને એક ચિત્તનો કરી નાખીએ. જે મારો આત્મા વિચારે એ જ મારું શરીર વિચારે. આત્મા મારો કે પ્રાર્થના માટે જવું છે અને શરીર પણ એ જ કે મારે બી પ્રાર્થના માટે જવું છે. પ્રાણ પણ એ જ કે મારે પ્રાર્થના માટે જવું છે. આપણો પ્રાણ શરીર આત્માને આપણે એક મને એક ચિત્તના કરી દે. આજે આપણે રાત્રે આપણે આપણા શરીરને હલાવી નાખીએ, જમજોડી નાખીએ. આજે આપણા આત્માને આપણે તૈયાર કરી નાખીએ સંપૂર્ણપણે. એ 50મા દિવસને માટે આપણે સંપૂર્ણપણે તૈયાર થઈ જઈએ. એક અદ્ભુત કૃત્ય આપણા દરેકના જીવનની અંદર થાય અને આજે આપણે બાહોશ બનીએ. દરેક પ્રકારનો ડર આપણે દૂર કરી નાખીએ. આત્માથી આપણે શરીરના કામોને મારી નાખીએ. આપણું શરીર કે જે આપણું ખરેખર દુશ્મન છે એને આપણો દોસ્ત બનાવી દઈએ. એ આત્માનો દોસ્ત બની જાય અને આત્માને સાથ અને સહકાર આપનાર થાય એવું બનાવી દઈએ. આપણે દરેક શરીરના કામોથી મુક્ત થઈ જઈએ, આઝાદ થઈ જઈએ. આજે આપણે ભલે આપણે દુઃખ ઉઠાવવું પડે, પરંતુ જે દુઃખ ઉઠાવે છે તે પાપથી મુક્ત થયેલો છે. આપણે સંપૂર્ણપણે આજે તૈયાર થઈ જઈએ. આજે રાત આપણે આળસ ના કરીએ. આજની રાત એ આપણા માટે સુંદર સવાર લાવનાર થાય. આજની રાત આપણા બદલાણની રાત બની જાય. આજની રાત આપણી સંગતને એક મને ચિત્ત કરનારી થઈ જાય. આજની રાત દરેક લોભ લાલચને દૂર કરનારી રાત બની જાય. આજની રાત એ પ્રથમ સ્થાન ઈશ્વરને આપનારી બની જાય. આજની રાત એ પતિ પત્નીને એક બનાવનારી બની જાય. આજની રાત એક દરેક પાપોથી મુક્તિની રાત બની જાય. આજની રાત આપણા દરેક માટે એક યાદગાર રાત બની જાય. આજની રાત આપણા માટે જાગરણની રાત બની જાય. આપણે સંપૂર્ણપણે આજે બિલકુલ ઢીલાસ કર્યા વગર આપણા આત્મામાં આજે મજબૂત થઈ જઈએ. અને આજે આપણે ઈશ્વરને કે ઈશ્વર મારે તમારો આત્મા જોઈએ છે. ઈશ્વર મારે તમારી પાસે આવવું છે. ઈશ્વર મારી પર દયા કરો, મારી પર કૃપા કરો. ઈશ્વર મને તમારો હાથમાં આપો. ઈશ્વર અત્યાર સુધી મેં તમને બહુ દુઃખ આપ્યું છે, પરંતુ પ્રભુ હવેથી હું તમને મારા જીવનથી સુખ અને શાંતિ આપીશ. આજે આપણે એવા બની છીએ. આજની રાત આપણે બદલી જઈએ. આ સગળી બાબતો આજે આપણે પૂરી કરીએ. હા પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માને છીએ. અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ પિતાજી. હા પ્રભુ, આ 9 દિવસની અંદર તમે અમને જે શિક્ષણ આપેલું છે એ પ્રમાણે આજે હાજર એક એક વ્યક્તિ તૈયાર થઈ જાય પિતાજી. યસ હોલી સ્પિરિટ, દરેકને તમે તૈયાર કરો પિતાજી. આવતીકાલનો દિવસ અમારા દરેકને માટે એક અદ્ભુત દિવસ બની જાય. સગળો માન મહિમા અમે તમને કારણ આપે તમે કાર્ય કરો પિતાજી. યસ હોલી સ્પિરિટ. પરમેશ્વર પિતા, તમે પણ અમારા માટે તૈયારી કરો પિતાજી. આત્માની ભરપૂરીને માટે છેલ્લો વરસાદ આ જગ્યા પર વરસે તેના માટે પ્રભુ તમે પણ તૈયારી કરી નાખો પિતાજી. હાલેલુયા જીસસ. થેન્ક યુ માય લોર્ડ. સગળો આદર માન મહિમા તમને કારણ આપતા અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન.